આ નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ છે. મિનિસ્ટ્રી ઓફ પાવર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી એનાયત થાય છે અને દર 3 વર્ષે આ એવોર્ડ આવે છે. એટલે આ એવોર્ડની યુનિક વસ્તુ એ છે કે જે આપણી ઇન્ડસ્ટ્રીમાં કઈ પ્રકારે એનર્જી કન્ઝર્વેશન થયું છે, કઈ પ્રકારે આપણે સ્ટીમ છે, ઉર્જા જે છે, ઇલેક્ટ્રિસિટી છે, એ બધાની બચત થાય, પાણીની બચત કેવી રીતે થાય છે, એ બધું કાઉન્ટ કરવામાં આવે, એનું ડોક્યુમેન્ટેશન થાય અને 3 વર્ષનું આખું કાઉન્ટ કરીને એમાં એ જજમેન્ટ આવે. એમાં અરાઉન્ડ 70 ઇન્ડસ્ટ્રીઝ ઓવરઓલ આમાં પાર્ટિસિપેટ કરતા હોય છે. ઘણી બધી કેટેગરીમાં જુદી જુદી રીતના આ થાય છે. આમ જોવા જઈએ તો કહી શકાય કે આ અમને અવોર્ડ તો 6ઠ્ઠી વાર મળી રહ્યો છે, પણ જે અમારો આ પ્લાન્ટ જે છે કતારગામનો, જે ઝેનિટેક્સનો છે, એમાં બહુ જ યુનિક રેકોર્ડ થયો છે. કારણ કે 2019માં અમને ગોલ્ડન ટ્રોફી મળી હતી. ગોલ્ડન, સિલ્વર અને થર્ડ સર્ટિફિકેટ ઓફ મેરિટ એમ કરીને 3 પ્રાઇઝીસ હોય છે. તો પહેલી વખત 2019માં ગોલ્ડન ટ્રોફી મળી હતી. 2022માં પાછી ગોલ્ડન ટ્રોફી મળી, જે દ્રૌપદી મુર્મુના હસ્તે થઈ હતી. અને ઓનરેબલ પ્રેસિડેન્ટે આ વર્ષે પાછો એવોર્ડ આપ્યો. એમ કરીને 3 વર્ષ ગોલ્ડન ટ્રોફી થઈ છે, જે ફર્સ્ટ પ્રાઇઝ છે. એ યુનિક રેકોર્ડ છે, કારણ કે એ એક્સિલન્સ રેકોર્ડ કહી શકાય. અને મોટી ઇન્ડસ્ટ્રીઝ કે જે બહુ જ મોટા કોંગ્લોમરેટ્સ છે, એને પણ આ યુનિક એવોર્ડ એક સાથે 3 વર્ષ મળવો એ થોડુંક હિસ્ટોરિક છે.